નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ સબ જેલ મેદાન રમતગમત માટે ફાળવવા બે બહેનોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું। વડોદરાથી ભરૂચ સુધી સાયકલ યાત્રા યોજી ભરૂચના સબ જેલ મેદાન બચાવવા બે બહેનો મેદાને પડી છે। બંને બહેનોને ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। વડોદરાથી ભરૂચ સુધી સાયકલ યાત્રા પર નીકળેલી બંને બહેનોનું ભરૂચના પાલેજ હાઈવે પર નગરજનોએ ઉષ્માભર્યું સ્વાગત કરી તેઓને અનોખી મુહિમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બે બહેનો સ્કેટિંગ અને ટેનિસની પ્લેયર છે। હાલ પ્રેક્ટિસ માટે ભરૂચમાં મેદાનની સુવિધા ન હોવાને કારણે ભરૂચથી વડોદરા જઈ સ્થાયી થયા છે। ભરૂચનું સબ જેલ પાછળ આવેલ મેદાન તંત્ર દ્વારા ભરૂચ નગરપાલિકાને ફાળવી આપતા તેના વિરોધમાં ગ્રાઉન્ડ રમતગમત માટે આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। હવે જોવાનું એ રહ્યું છે કે મૂળ ભરૂચની બે દીકરીઓએ મેદાન બચાવવા આદરેલી મુહિમ કેવો રંગ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર આરિફ દીવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ। मेरा नाम लाइबा खान है और मैं टेनिस प्लेयर हूँ और फॉर्मल नेशनल स्केटर हूँ। अभी मैं टेनिस खेल रही हूँ आइटा में, और पहले हम यहाँ पर ही रहते थे। जो सब जेल का ग्राउंड है एग्जैक्टली उसके सामने हमारा घर है, तो इसी ग्राउंड पर मैं खेल के बड़ी हुई हूँ। बट ज़्यादा यहाँ पे फैसिलिटीज़ और अपॉर्चुनिटीज़ ना होने की वजह से हमको बड़ौदा शिफ्ट होना पड़ा। ये जो आज जो ये ग्राउंड है जो सब जेल एडमिनिस्ट्रेशन जो जेल एडमिनिस्ट्रेशन है वो लेना चाहते हैं टाउनशिप प्लानिंग के लिए। पर मेरा एक उनसे सवाल है कि जो ये टाउनशिप प्लानिंग है वो तो सबके अच्छे के लिए होता है, तो ऐसा क्योंकि गवर्नमेंट एम्प्लॉयज़ जो होते हैं और जैसे जेल के जो एम्प्लॉयज़ हैं उनके लिए ही क्यों ये फ़ायदा, कॉमन पीपल के लिए क्यों कोई फ़ायदा नहीं हो सकता है उसके थ्रू। आज आपने किस तरह से विरोध किया? सॉरी, आप लोग कहाँ से? हाँ, हम बड़ौदा से साइकिलिंग करके यहाँ पर भरूच कलेक्टर ऑफिस आए हैं। हमारी ये मांग है कि हमें ये ग्राउंड ऐसे ही रहने दें और खेलने दें, आगे बढ़ने दें। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।